હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી સરકારી એટલે કે ગવર્મેન્ટ જે MBBSની દરેક 7 કોલેજ છે એનું અહીંયા આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે તમારી નીટ 2026ની પરીક્ષા પછી પેપરના આધારિત અહીંયા 7 સરકારી કોલેજમાં અલગ અલગ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે એની આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ. તો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા આપણે શું આપવાના છીએ કે કોલેજમાં વર્ષ 2026માં કેટલા માર્ક પર એડમિશન મળશે તેની આપણે અહીંયા માહિતી આપવાના છીએ. તો અહીંયા તમને દરેક કોલેજમાં 2024નું પણ કટ ઓફ દેખાશે, 2025નું પણ દેખાશે અને 2026માં આપણે માર્ક્સ પણ લખીશું કે કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળશે. તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક કોલેજની વાત કરીએ અને આજે આપણે સરકારી MBBS કોલેજની વાત કરવાના છીએ. જો તમારે GMAS અને પ્રાઇવેટનો વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ કરજો કે અહીંયા અમારે GMAS અને પ્રાઇવેટ કોલેજનો આવો વિડીયો અહીંયા જોઈએ છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા સૌપ્રથમ જે ગુજરાતની પહેલા નંબરની સરકારી કોલેજ છે જેનું નામ છે અહીંયા BJ મેડિકલ કોલેજ અમદાવાદ. તો અહીંયા 2024નું કટ ઓફ લખેલું છે, તમને અહીંયા દેખાશે કે 2024માં ઓપન કેટેગરીમાં 690 માર્ક્સ પર, EWS કેટેગરીમાં 185 માર્ક્સ પર, આવી રીતે અહીંયા દરેક કેટેગરીનું 2024નું કટ ઓફ લખેલું છે. પછી અહીંયા તમને નીચે 2025નું કટ ઓફ દેખાશે કે ઓપન કેટેગરીમાં 577 માર્ક્સ પર, પછી EWS કેટેગરીમાં અહીંયા 563 માર્ક્સ પર. હવે જે અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા 2026નું કટ ઓફ છે. તો ચલો આપણે BJ મેડિકલ કોલેજમાં જોઈએ કે 2026નો કેટલો કટ ઓફ હશે. અહીંયા તમે 2024ના કટ ઓફનો સ્ક્રીનશોટ લઈ શકો છો, પછી અહીંયા તમે 2025ના કટ ઓફનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને સાથે અહીંયા 2026નો કટ ઓફ તમને દેખાશે. તો ચલો આપણે અહીંયા વાત કરીએ. ઓપન કેટેગરીમાં BJ મેડિકલ કોલેજમાં 2026માં 630 માર્ક્સથી લઈ અને 650 માર્ક્સની વચ્ચે એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 610થી લઈ અને 630 માર્ક્સ વચ્ચે એડમિશન મળી શકે છે. SCBC OBC કેટેગરીમાં 600થી લઈ અને 620 માર્ક્સ વચ્ચે એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં BJ મેડિકલ કોલેજમાં 570થી લઈ અને 590 માર્ક્સ વચ્ચે એડમિશન મળી શકે છે. અને ST કેટેગરીમાં 490થી લઈ અને 500 માર્ક્સ વચ્ચે અહીંયા BJ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે. તો આ હતું સૌથી પહેલી આપણી સરકારી કોલેજનું કટ ઓફ, જેમાં આપણે 24, 25 અને 26નું ત્રણેયનું અહીંયા આપણે કટ ઓફ જોયું. અને જે 26નું કટ ઓફ છે એ અહીંયા અંદાજિત કટ ઓફ છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હજુ તમારું પરિણામ આવ્યું નથી પણ સાચી પડવાની પૂરેપૂરી સંભાવના છે. તો ચલો આપણે અહીંયા આગળ વધીએ. તો અહીંયા બીજા નંબરની સરકારી કોલેજ છે જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં તમે સૌપ્રથમ અહીંયા 2024નો જે કટ ઓફ છે એનો તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો. અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક, અહીંયા ગુજરાત રેન્ક અને અહીંયા માર્ક્સ લખેલા છે. ચલો હવે આપણે 25 અને 26નો કટ ઓફ જોઈએ. તો અહીંયા જે લખેલું છે, જે બ્લેક પેનથી લખેલું છે એ 25નો કટ ઓફ છે અને જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા 26નો કટ ઓફ છે. તો ચલો આપણે અહીંયા જોઈએ કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરામાં ઓપન કેટેગરીમાં 2026માં આપણે ચલો કટ ઓફ જોઈએ અહીંયા કે 610થી લઈ અને 630 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં જોઈએ તો 590થી લઈ અને 610 માર્ક્સ વચ્ચે એડમિશન મળી શકે છે. આમાં તમે +10 માર્ક્સ કરી શકો છો અને -10 માર્ક્સ કરી શકો છો. આની આસપાસ તમારું કટ ઓફ રહેશે. પછી SCBC OBC કેટેગરીમાં 580થી લઈ અને 600 માર્ક્સ વચ્ચે એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં 530થી લઈ અને 550 માર્ક્સ વચ્ચે એડમિશન મળી શકે છે. અને ST કેટેગરીમાં અહીંયા 430થી લઈ અને 450 માર્ક્સ વચ્ચે એડમિશન મળી શકે છે. અને હજુ સુધી જો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે સૌથી પહેલાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ તમને ઇન્સ્ટાગ્રામ પેજ પર મળશે અને ઘણી બધી માહિતી આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર મેડિકલ પ્રક્રિયાને લગતી આપીએ છીએ. તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેઇન 279. તો તમારે ખાસ ફોલો કરી લેવાની છે. તો ચલો અહીંયા આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો સૌપ્રથમ તો અહીંયા વર્ષ 2024નો તમે અહીંયા કટ ઓફ જોઈ શકો છો અને અહીંયાનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું હતું. તો ચલો હવે આપણે 25નું કટ ઓફ જોઈએ અહીંયા. તો આ જે બ્લેક પેનથી લખેલું છે અહીંયા 25નું કટ ઓફ છે અને અહીંયા હવે આપણે જે રેડ પેનથી લખેલું છે એ આપણે અહીંયા અંદાજિત 2026નો કટ ઓફ છે. તો જે સુરતની સરકારી કોલેજ છે એમાં ઓપન કેટેગરીમાં 610થી લઈ અને 630 માર્ક્સ પર અહીંયા 2026માં એડમિશન મળી શકે છે.
પછી ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાં 580થી લઈ અને 600 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં અહીંયા 570થી લઈ અને 590 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં 520થી લઈ અને 540 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને એસટી કેટેગરીમાં અહીંયા 420થી લઈ અને 440 માર્ક્સ પર અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાં એડમિશન મળી શકે છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં તમારા માટે અહીંયા એક ખાસ સૂચના છે કે તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારા માટે એક ખાસ અને સારા સમાચાર છે કે તમને તમારા સપનાની કોલેજ સુધીમાં પહોંચવા માટે તમને અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં અમારો અનુભવ અહીંયા 7 વર્ષનો અનુભવ છે અને વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે અહીંયા લાખોમાં પડી શકે છે, પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, મેડિકલના 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. જેમાં કોલેજની પસંદગી હોય, તમારા સ્કોર અને કેટેગરીના આધારે તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે. પછી ચોઇસ ફિલિંગ હોય, કઈ કોલેજને ઉપર રાખવી રેન્કિંગના આધારે, પછી એની ફેસિલિટીના આધારે કે ફીસના આધારે. પછી રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન, કોઈ તમારો નિયમ ચેન્જ થયો મેડિકલ એડમિશન પ્રક્રિયામાં કે કોઈ કોલેજની મંજૂરી મળી હોય કે કોઈ કોલેજની મંજૂરી રદ થઈ હોય, તમને દરેક પ્રકારના નિયમની અપડેટ તમને સમજાવવામાં આવશે. એટલે કે એડમિશન કન્ફર્મ ના થાય તમારું ત્યાં સુધી તમને પૂરેપૂરો સાથ આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરી અને બેઝિઝક પૂછી શકો છો. એટલે કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા તમે સાચું માર્ગદર્શન મેળવી શકો છો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા અહીંયા ફીસ છે. તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે વોટ્સઅપ પર મેસેજ કરી અથવા કોલ કરીને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 8511515542. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને અહીંયા તમે રિવ્યૂ પણ જોઈ શકો છો કે ગયા વર્ષે 2025માં જે વિદ્યાર્થી અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે. MBBSના ત્રીજા રાઉન્ડમાં એમને અહીંયા એડમિશન મળી ગયું પછી એમને આ રિવ્યૂ આપેલા છે. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સના અમે 2025માં ટોટલ 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો ચલો આપણે અહીંયા આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. તો અહીંયા ચોથા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે અહીંયા રાજકોટમાં આવેલી છે. તો એમાં તમે સૌપ્રથમ અહીંયા વર્ષ 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલું કટ ઓફ હતું. અહીંયા તમને થોડો આઈડિયા આવશે કે કેટલું કટ ઓફ 2026માં રહી શકે છે. હવે અહીંયા આપણે 25-26નું કટ ઓફ જોઈએ. તો અહીંયા જે બ્લેક પેનથી લખેલું છે એ 25નું કટ ઓફ છે અને અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા 2026નું અંદાજિત કટ ઓફ છે. પણ તમારા જોડે ઓલ ઇન્ડિયા રેન્ક કે ગુજરાત રેન્ક તો હાલ છે નહીં, તમે પેપર સોલ્વ કર્યું છે, તમારા જોડે માત્ર માર્ક્સ છે. તો અહીંયા માત્ર આપણે માર્ક્સ આધારિત વાત કરીશું. તો અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટમાં ઓપન કેટેગરીમાં 2026માં 580થી લઈ અને 600 માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 580થી લઈ અને 600 માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 560થી લઈ અને 580 માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં 530થી લઈ અને 550 માર્ક્સ. પછી એસટી કેટેગરીમાં 400થી લઈ અને 420 માર્ક્સ પર તમને અહીંયા એડમિશન મળી શકે છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો અહીંયા 5મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે જામનગરમાં આવેલી છે. તો તેમાં તમે અહીંયા સૌપ્રથમ 2024નું કટ ઓફ જોઈ શકો છો. તો તમને અહીંયા 2026નો આઈડિયા આવશે કે જામનગરમાં ગુજરાતમાં અહીંયા કેટલું કટ ઓફ હતું. હવે અહીંયા આપણે 25નું કટ ઓફ જોઈએ. તો જે બ્લેક પેનથી લખેલું છે એ અહીંયા 25નો કટ ઓફ છે અને અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ 2026નું અહીંયા અંદાજિત કટ ઓફ છે. તો ઓપન કેટેગરીમાં અહીંયા MP શાહમાં જામનગરમાં 580થી લઈ અને 600 માર્ક્સ પર અહીંયા તમને 2026માં એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 570થી લઈ અને 590 માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે.
પછી SC/BC OBCમાં 560થી લઈ 580, SCમાં અહીંયા 520થી લઈ અને અહીંયા 540 છે, અને અહીંયા STમાં અહીંયા 400થી લઈ અને 420 માર્ક્સ પર તમને અહીંયા MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગરમાં એડમિશન મળી શકે છે। તો ચલો અહીંયા આપણે આગળની કોલેજ જોઈએ, છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે ભાવનગરમાં આવેલી છે। તો એમાં તમે સૌપ્રથમ 2024નો કટ ઓફ જોઈ શકો છો, તો તમને અહીંયા 2026નો આઈડિયા આવશે કે કેટલું કટ ઓફ રહી શકે છે। પછી અહીંયા તમે 25નો કટ ઓફ જોઈ શકો છો, તો તમને આઈડિયા આવી જશે કે કેટલો અહીંયા 2026નો કટ ઓફ રહી શકે છે, અને અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા 2026નું અંદાજિત કટ ઓફ છે। હવે તમને અહીંયા દેખાતું હશે કે અહીંયા આ જે છે આ કેમ અહીંયા યલો લાઇન કરેલી છે, હાઇલાઇટ કરેલું છે, તો એ હું તમને પછી સમજાવું છું। ચલો પહેલાં આપણે અહીંયા કટ ઓફ જોઈ લઈએ। તો ઓપન કેટેગરીમાં અહીંયા ભાવનગરમાં 570થી લઈ અને 590 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। EWS કેટેગરીમાં પણ 570થી લઈ અને 590 માર્ક્સ પર, પછી SC/BC OBC કેટેગરીમાં 560થી લઈ અને 580 માર્ક્સ પર, SCમાં અહીંયા 510થી લઈ અને 530 માર્ક્સ પર, અને STમાં અહીંયા 390થી લઈ અને 410 માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે। જે હાઇલાઇટ એટલા માટે કર્યું છે કે તમારું સરકારી કોલેજમાં છેલ્લામાં છેલ્લું આ કેટેગરીમાં છેલ્લામાં છેલ્લું આટલું છે, એટલે કે SC કેટેગરીમાં 2026માં સરકારી કોલેજમાં છેલ્લામાં છેલ્લું અહીંયા 510થી લઈ અને 530 માર્ક્સ પર એડમિશન મળી શકે છે, અને ST કેટેગરીમાં છેલ્લામાં છેલ્લું અહીંયા ભાવનગરમાં અટક્યું હતું 2025માં, તો તમને અહીંયા 390થી લઈ અને 410 માર્ક્સ પર છેલ્લામાં છેલ્લું અહીંયા સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે। તો હજુ આપણી છેલ્લી કોલેજ બાકી છે જે અહીંયા ગયા વર્ષે જ નવી ખુલી છે, 7મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ESIC મેડિકલ કોલેજ જે નરોડા બાપુનગર અમદાવાદમાં આવેલી છે, અને 2025માં નવી કોલેજ અહીંયા ખુલી છે, એકમાત્ર સરકારી કોલેજ નવી ખુલી છે જેમાં અહીંયા 50 સીટ છે। તો ચલો આપણે એનું કટ ઓફ જોઈએ। તો અહીંયા 2025માં નવી ખુલી છે એટલે અહીંયા 2024નું તમારું કટ ઓફ હશે નહીં। તો તમે અહીંયા જોઈ શકો છો, હાઇલાઇટ એટલા માટે કર્યું છે કે આ કેટેગરીમાં છેલ્લામાં છેલ્લો અહીંયા સરકારી કોલેજનું કટ ઓફ છે। તો અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ 2026નું અહીંયા અંદાજિત કટ ઓફ છે। તો અહીંયા ઓપન કેટેગરીમાં તમને સરકારી કોલેજમાં છેલ્લામાં છેલ્લું અહીંયા 570થી લઈ અને 590 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। EWS કેટેગરીમાં પણ છેલ્લામાં છેલ્લું અહીંયા 570થી લઈ અને 590 માર્ક્સ પર એડમિશન મળી શકે છે, અને OBC કેટેગરીમાં અહીંયા 560થી લઈ અને 580 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। અને અહીંયા આપણે SC અને ST કેટેગરીનું ઓલરેડી વાત કરી લીધી છે, કેમ કે એનું છેલ્લામાં છેલ્લું કટ ઓફ અહીંયા ભાવનગરની કોલેજમાં હતું, પણ આપણે આ કોલેજની વાત કરી લઈએ। તો SCમાં અહીંયા 520થી લઈ અને 540, અને અહીંયા STમાં 400થી લઈ અને 420 માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે। તો બસ આજે તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે। અને જો તમારે અમારું પર્સનલી માર્ગદર્શન મેળવવું હોય તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે।